અમરેલી જિલ્લામાં ટેકનોરથ નામનો વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર તથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ અને અનંગ ટેકનોલોજી દ્વારા પ્રેરિત ટેકનોરથ નામનો વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ ટેકનોરથ અમરેલી જિલ્લાના 75થી વધુ સરકારી શાળાઓમાં મુલાકાત લેવાનો છે. પ્રથમ 3 દિવસમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ આ ટેકનોરથનો લાભ લઈ ચૂક્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય તથા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન વિચારશક્તિ પ્રત્યે રસ અને સમજ વિકસાવવાનો છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અમરેલી અને અનક ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે ટેકનોરથનું આયોજન કરવામાં આવેલું છે. આ ટેકનોરથ ટેકનોલોજી ઓન વ્હીલ્સના માધ્યમથી અમરેલીની 75 કરતાં વધારે સરકારી સ્કૂલોની અંદર જશે અને ત્યાંના 15,000થી વધારે વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ કરાવશે અને ટેકનોલોજી વાપરતા અને બનાવવાની દિશામાં એક પગલું આગળ વધારશે. આ એક કદમ ટેકનોલોજીની દુનિયાની અંદર બાળકોને વિચારતા અને કંઈક નવું કરતા શીખશે અને એઆઈ સાથે અવગત કરાવશે અને એઆઈ ઓપરેટેડ રુદ્ર નામના રોબોટથી તે લોકો કમ્યુનિકેટ કરશે. ગુજરાત યુનિવર્સિટીમાં રોબોટ જોયા, પછી મૂવમેન્ટ જોયા, ગ્રાફ જોયું, પછી એક રોબોટ જોયું જે એનું નામ રુદ્ર 1.0 છે. એ આપણને બધા એઆઈના ક્વેશ્ચન્સને યુઝફુલ કરે છે. હાથ મૂવમેન્ટના જોયા, આઈસ કેમ હલે એ જોયું, પછી મિની માઇક્રોસોફ્ટ આપણે કેરી કરી શકીએ એ જોયું. આ સ્ટુડન્ટ્સ માટે બહુ યુઝફુલ છે અને ટેકનોલોજી આનાથી બહુ આગળ વધશે અને ગુજરાતમાં આપણે આ બધું કરવું જોઈએ. હાથ જે મૂવમેન્ટ થાય એવો રોબોટ જોયો, એક હ્યુમન જેવો રોબોટ જોયો, ઓટોમેટિક આઈસ જોઈ, 3D મોડ જોયું અને બહુ બધું જે હતું એમાં અંદર જોયું અને બધું જે હતું એ બહુ સરસ હતું. ટેકનોલોજી જે છે એ આપણા હાટું બહુ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ જે છે અને જાણવા હાટું તે બહુ હેલ્પ કરે છે અને આગળ જતા એજ્યુકેશનમાં અને ફ્યુચરમાં તે બહુ જ યુઝફુલ છે.